બનાસકાંઠાના ડીસામાં 25 જાન્યુઆરીએ રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, જેમાં સમાજના બંધારણનું અમલીકરણ કરવામાં આવશે। મહાસંમેલનમાં 3 જિલ્લા સહિત રાજસ્થાનના રબારી સમાજના 50,000થી વધુ લોકો હાજર રહેશે અને આ રબારી સમાજના મહાસંમેલનને લઈ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ નિવેદન આપ્યું છે। બંધારણમાં કોઈ કડક નિયમો નહીં હોય, સમાજના લોકો પાડી શકે અને સમાજની ઉન્નતિ થાય તેવા નિયમો હશે કે આપણો સમાજ પણ શિક્ષિત બને, સંગઠિત બને, આર્થિક રીતે સુસ્ત બને, એના માટે આ બંધારણમાં થોડું દેખાદેખીથી વધારે ખર્ચા થઈ રહ્યા છે। તો એક સમાન થાય, બધો જ સમાજ એક સમાન પ્રસંગ કરી શકે, એના માટે આ બધા જ અમારા 3 જિલ્લા અને રાજસ્થાનના રાણીવાડા, સાચોર બધા જ સાથે જોડાયા છે। કડક કોઈ નથી, જે સમાજ પાળી શકે એ છે, પણ જે થોડો સુખી માણસ વધારે ખર્ચો કરતો હતો, દુઃખી માણસ એની હરોળમાં નહોતો જઈ શકતો, એ અત્યારે આખો સમાજ એક સમાન પ્રસંગ થશે, એટલે સમાજમાં એકતા રહેશે। તો આ સંમેલનને સમાજના શક્તિ પ્રદર્શન અંગે સવાલ કરતા જણાવ્યું છે કે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી કે કોઈ જાતિવાદ નથી, એકબીજાની પ્રેરણા લઈ અમારો સમાજ શિક્ષિત બને તે માટે આ મહાસભા યોજાવા જઈ રહી છે। આ શક્તિ પ્રદર્શન નથી, આ તો સમાજનું છે, સમાજના ઉત્કર્ષ માટે, સમાજ આ સમયની સાથે ચાલે, સમાજ શિક્ષિત બને એના માટે છે, માત્ર સમાજના હિત માટે આ મોટી સભા છે। રાજ્ય રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પાવાગઢ ખાતે 6ઠ્ઠી આરોહણ અવરોહણ સ્પર્ધા પાવાગઢ ખાતે યોજાઈ હતી, જેમાં 107 યુવકો અને 34 યુવતીઓ મળી કુલ 141 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં નર્મદાના મિનેશ વસાવાએ માત્ર 25 મિનિટ અને 8 સેકન્ડમાં જ દોડી પ્રથમ ક્રમ મેળવ્યો હતો, તો મહિલા વિભાગમાંથી સાબરકાંઠાના વિજયનગરની ખુશ્બુ બોથર 34 મિનિટ અને 58 સેકન્ડ સાથે પ્રથમ ક્રમે મેળવ્યો હતો અને પાવાગઢ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 10 વિજેતા સ્પર્ધકો આગામી ગિરનાર ખાતે યોજાતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। लगभग 200 प्लस रजिस्ट्रेशंस हुए थे और 155 प्लस पार्टिसिपेंट्स बोथ सीनियर गर्ल्स एंड बॉयज इंक्लूडेड आज यहाँ पार्टिसिपेशन किए थे। गर्ल्स एंड बॉयज की बहुत अच्छा परफॉर्मेंस थी और इस कंपटीशन में टॉप 10 गर्ल्स एंड बॉयज जो गिरनार में होने वाली स्टेट और नेशनल लेवल कंपटीशन के लिए एलिजिबल होंगे। આ સ્પર્ધામાંથી જે 1 થી 10માં ભાઈઓ આવશે અને 1 થી 10માં બહેનો આવશે, એ ગિરનાર નેશનલ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પાર્ટિસિપેશન કરશે ને મેં મારા જિલ્લા નર્મદા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરું। 2 તારીખે ગિરનાર ઇવેન્ટ છે નેશનલની, તેમાં પાર્ટિસિપેટ કરું છું અને મારો લક્ષ્ય છે કે ગિરનાર નેશનલ ઇવેન્ટમાં બી ફર્સ્ટ નંબર લાવું ને સારો રેકોર્ડ બનાવવું, એવી મારી ખૂબ ઈચ્છા છે। અગાઉ ગિરનાર આ સ્પર્ધા થવાની છે નેશનલની, તેમાં હું સારું પ્રેક્ટિસ કરીશ અને ત્યાં મારો પ્રથમ નંબર આવે એવું હું ટ્રાય કરીશ અને બાકીના જે લોકો ફર્સ્ટ સેકન્ડ નથી આવેલા એમને પણ હું મારું એટલું કહેવું છે કે આગળ પ્રેક્ટિસ કરે અને સારો મારી જેમ ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે। લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આણંદના વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગ દ્વારા મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી જોખમી ફાસ્ટ ફૂડ છોડીને પ્રાકૃતિક રીતે પકવેલા પરંપરાગત ધાન્ય તરફ વળે અને લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા વધે તે છે। આ ફેસ્ટિવલમાં 85 જેટલા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા બાજરી, મકાઈ, રાગી અને જુવાર જેવા મિલેટ્સમાંથી બનાવેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી રહી છે। બહુ સરસ આપણા પરંપરાગત ચૂલ્હા પર બનાવેલા રોટલા છે, એવી રીતે આપણે તમે અહીંયા આવશો તો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રોજ સાંજે થાય છે, જે આપણા જૂના પરંપરાથી ચાલતીને આવે છે। અહીંયા મોડર્ન તમને જોવા મળશે, પણ બધું કેવું મોડર્ન મળશે, જે જૂની પરંપરાને સંકેડેલું મોડર્ન મળશે, એટલે તમે સાથે મોડર્ન પણ થાઓ ને આપણી બધી પરંપરાને ચાલતા લઈને તમે મોડર્ન થાઓ। અમે પ્રાકૃતિક ધાન્યની બધી વાનગીઓ, પ્રખ્યાત વાનગીઓનું આયોજન કર્યું છે, જ્યાંથી બધા દૂર દૂરથી અહીંયા આવે છે અને આ ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણે છે। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે અને આપણું જે ભોજન છે એ ભોજનમાં ફાસ્ટ ફૂડનું ચલણ વધ્યું છે। એ સમયે વિદ્યાર્થીઓમાં, યુવાઓમાં આપણું જે પરંપરાગત ધાન્ય છે,
આપણું જે પરંપરાગત જે આપણું જે મિલેટ્સ છે એના તરફ યુવા વર્ગ અને સમાજના લોકો જોડાય એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપણે પ્રાચીન ધાન્યને આપણા રોજિંદા જીવનમાં પોતાના ભોજનમાં એનો વિનિયોગ કરવામાં આવે અને એ રીતે આપણું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્યને થોડું વધારે સમૃદ્ધ કરવામાં આવે એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. છોટાઉદેપુરમાં આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તાલીમની નવતર પહેલ કરાઈ. આ તાલીમ અંતર્ગત જિલ્લાની કુલ 29 શાળાઓ સાંકળી લેવામાં આવી છે, જેમાં 13 ગર્લ્સ રેસિડેન્શિયલ શાળા, 4 મોડર્ન ડે શાળા તેમજ 7 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા અને 5 આદર્શ નિવાસા શાળાઓના અંદાજે 9,500 વિદ્યાર્થીઓ માટે વિશેષ ટાઈમ ટેબલ તૈયાર કરવામાં આવ્યો છે. ને અત્યારે લગભગ 75% આ તાલીમ પૂર્ણ થઈ ગઈ છે ને સ્ટુડન્ટ્સ ખૂબ સારો આનો પ્રતિભાવ આપ્યો છે કે એમને ખબર પડે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે અને કેવી રીતે યુઝ કરી શકાય, એના પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શું છે, પ્રોમ્પ્ટ કેવી રીતે ડેવલપ કરવા, એના શું નેગેટિવ ઇમ્પ્લિકેશન્સ શું છે, અથવા તો કે એના એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એથિકલ રીતે કેવી રીતે યુઝ કરી શકાય, આના શું શું થ્રેટ્સ પણ છે. તો આ બધી વસ્તુઓ આપણે સ્ટુડન્ટ્સને માહિતીગાર કર્યા છે. ChatGPT, જેમિની, પાયલેટ. હવે હું 12 પછી આગળ જ્યારે મારે ભણવાનું છે અને મારે ડૉક્ટર બનવું છે ત્યારે મેં આઈને ક્વેશ્ચન કરી શકું છું કે 12 પછી મારે શું કરવું જોઈએ અને તે બધું સમજાવે છે અને હું એનાથી આગળ વધી શકું છું અને હું મારા પરિવાર મિત્રોને પણ સમજાવી શકું છું. કોઈ પણ ક્વેશ્ચન ડાઉટ ક્લિયર કરવાનો હોય તો આપણે એઆઈનું જે સિસ્ટમ છે એનાથી આપણે કરી શકીએ છીએ. આપણે એને ક્વેશ્ચન પૂછી શકીએ